આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત છે. આજે આપણી પાસે એક એવી ઐતિહાસિક અને રાજકીય સફરનો અભ્યાસ છે જે ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. બરાબર, એકદમ સાચી વાત છે. તાજેતરમાં આપણને એક અત્યંત મહત્વપૂર્ણ સોર્સ મટીરિયલ પર નજર નાખવાની તક મળી છે. આ સોર્સ છે ઈરાનના બીજા સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની વિસ્તૃત બાયોગ્રાફી. 1939માં જન્મેલા અને 2026માં એક બહુ જ નાટકીય ઘટનામાં મૃત્યુ પામેલા આ નેતાના જીવનની સફરનું આજે આપણે બારીકાઈથી અવલોકન કરવાના છીએ. હા, અને આજના આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ અથવા કહીએ કે આપણું મિશન એ સમજવાનું છે કે શાહ મોહમ્મદ રઝા પહલવી પછી ઈરાન પર સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર નેતાની સફર ખરેખર કેવી રહી. એટલે કે સમગ્ર મધ્ય પૂર્વમાં સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેલા આ નેતાએ કેવી રીતે સત્તા મેળવી, તેમના શાસન દરમિયાન કેવા બદલાવો આવ્યા અને આખરે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઇઝરાયલ અમેરિકાના હવાઈ હુમલામાં તેમના મૃત્યુ સુધીનો ઘટનાક્રમ કેવી રીતે આકાર પામ્યો. ચોક્કસ, પણ આ ચર્ચામાં આગળ વધીએ તે પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવી હું જરૂરી સમજું છું. હા, એ બહુ અગત્યનું છે. આપણા આજના આ સોર્સ મટીરિયલમાં રાજકીય અને વૈશ્વિક સંઘર્ષની અત્યંત સંવેદનશીલ માહિતી છે. આમાં ઇઝરાયેલ, અમેરિકા, હમાસ અને ઈરાનના આંતરિક વિદ્રોહ જેવા ગંભીર અને વિવાદિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ બાબતે મારે ખાસ ઉમેરવું છે કે આપણા આજના વિશ્લેષણનો હેતુ કોઈ પણ દાબેરી કે જમણેરી રાજકીય પક્ષ લેવાનો બિલકુલ નથી. બિલકુલ નહીં. કે નથી કોઈ ચોક્કસ વિચારધારાને સમર્થન આપવાનો. આપણો એકમાત્ર ધ્યેય આપેલા સોર્સમાં રહેલી ઐતિહાસિક અને રાજકીય હકીકતોનું સંપૂર્ણપણે નિષ્પક્ષ રિપોર્ટિંગ કરવાનો છે. સાંભળનાર માટે આ માત્ર માહિતી અને વિશ્લેષણ છે, કોઈ રાજકીય સ્ટેન્ડ નહીં. આપણે બધી જ બાજુઓને સમાન રીતે જોઈશું. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. અલી ખામેનેઈના પ્રારંભિક જીવન વિશેની હકીકતો ખરેખર અદ્ભુત છે. તેમનો જન્મ 19 એપ્રિલ 1939ના રોજ ઈરાનના મશાહદ શહેરમાં થયો હતો. હા, મશાહદ એક બહુ મોટું ધાર્મિક કેન્દ્ર છે. બરાબર. અને તેમના પરિવારની પૃષ્ઠભૂમિ પણ ખૂબ જ રસપ્રદ હતી. તેમના પિતા જવાદ ખામેનેઈ નજફમાં જન્મેલા અને મૂળ ઈરાની અઝરબૈજાની તુર્ક હતા, જ્યારે તેમના માતા ખદીજે મિર્દમાદી મૂળ ફારસી હતા. 8 ભાઈ બહેનોના પરિવારમાં તેઓ બીજા નંબરે હતા. અને તેમનો ઉછેર બહુ કડક માહોલમાં થયો હતો. હા, કલ્પના કરો, માત્ર 4 વર્ષની નાની ઉંમરે તેમણે કુરાન શીખવાનું શરૂ કરી દીધું હતું. તેઓ અત્યંત કડક ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા હતા. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે એક તરફ તેઓ ઔપચારિક ધાર્મિક શિક્ષણ કેન્દ્રોમાં શેખ હાશિમ કઝવીની અને આયતુલ્લા મિલાની જેવા પ્રખર વિદ્વાનો પાસે ઇસ્લામિક કાયદાઓ ભણી રહ્યા હતા, પણ બીજી તરફ તેમના બૌદ્ધિક ઘડતરમાં એક તદ્દન વિરોધાભાસી પ્રવાહ વહી રહ્યો હતો. વિરોધાભાસી કેવી રીતે? જો તેઓ ખુદાપરસ્ત સમાજવાદી આંદોલનના સભ્યોના સંપર્કમાં આવ્યા. એટલે કે કાર્લ માર્ક્સ, ચે ગવેરા અને જોસેફ બ્રોસ ટીટો જેવા ડાબેરી ક્રાંતિકારીઓના વિચારોનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો. એક મિનિટ ઊભા રહો. ઈરાનના ભવિષ્યના સર્વોચ્ચ ધાર્મિક નેતા અને ચે ગવેરા, કાર્લ માર્ક્સ. હા, બિલકુલ. આ બે વસ્તુઓ એક સાથે કેવી રીતે હોઈ શકે? કોઈ કટ્ટર ધાર્મિક વિદ્યાર્થી માર્ક્સવાદી સિદ્ધાંતો વાંચીને તેને જસ્ટિફાઈ કેવી રીતે કરી શકે? આ તો તદ્દન અલગ જ દિશા છે. આજ તો તેમના વ્યક્તિત્વનો સૌથી મોટો વળાંક છે. આ આંદોલન ઇસ્લામી સમાજવાદની વાત કરતું હતું. તેમને માત્ર ધર્મગ્રંથો જ નહોતા વાંચ્યા, પણ દુનિયાભરના ક્રાંતિકારીઓના વ્યાખ્યાનો સાંભળ્યા હતા. અચ્છા. આનાથી તેમનામાં તૃતીય વિશ્વવાદ અથવા થર્ડ વર્લ્ડિઝમના વિચારના બીજ રોપાયા. આ સમજાવે છે કે ખામણેઈ માત્ર એક રૂઢિચુસ્ત ધર્મગુરુ ન હતા, તેઓ એક એવા વ્યૂહરચનાકાર હતા જેઓ પશ્ચિમી સામ્રાજ્યવાદ સામે લડવા માટે ડાબેરી ક્રાંતિકારી યુક્તિઓ અને ઇસ્લામિક વિચારધારાનું મિશ્રણ કરી રહ્યા હતા. ઓ, આ ખરેખર આંખ ઉગાડનારી માહિતી છે. આપણા માટે આ બહુ નવો દૃષ્ટિકોણ છે. અને આ ક્રાંતિકારી વિચારો જ તેમને શાહ મોહમ્મદ રઝા પહલવીના શાસન વિરુદ્ધના રસ્તા પર લઈ ગયા. બરાબર છે. 1970ના દાયકામાં તેમના ઉગ્ર ભાષણો અને સક્રિયતાના કારણે તેમણે 6 વખત ધરપકડનો સામનો કરવો પડ્યો અને 3 વર્ષ સુધી કઠિન દેશને કાલ પણ ભોગવવો પડ્યો.
પણ ખરી કસોટી તો 1979ની ક્રાંતિ પછી શરૂ થઈ. અને આ કસોટી બહુ જીવલેણ હતી. 27 જૂન 1981ની એ ઘટના યાદ કરવા જેવી છે. અબુ ધઝર મસ્જિદમાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. હા, એ બ્લાસ્ટવાળી ઘટના. સાચું. તેમની સામે એક ટેપ રેકોર્ડર મૂકવામાં આવ્યું હતું. અચાનક એ ટેપ રેકોર્ડરમાં છુપાવેલો બોમ્બ ફાટ્યો. આ એક ભયંકર હત્યાનો પ્રયાસ હતો. આપણા સોર્સમાં આ ઘટના પછીની એક અત્યંત પ્રખ્યાત ઐતિહાસિક તસવીરનો ઉલ્લેખ છે. બોમ્બ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેમનો જમણો હાથ હંમેશા માટે કામ કરતો બંધ થઈ ગયો. બિલકુલ. એ તસવીરમાં તેઓ પોતાના ડાબા હાથથી લોકો સાથે હાથ મિલાવી રહ્યા છે. હા, કોઈ સામાન્ય માણસ માટે આટલી મોટી શારીરિક અને માનસિક આઘાતની ઘટના તેને રાજકારણથી દૂર કરી દે, પણ ખામેનેઈ માટે આ ઘટના એક જીવંત શહીદ જેવી ઇમેજ ઊભી કરી ગઈ. અને આ સહાનુભૂતિ અને તેમની લોકપ્રિયતાનો ગ્રાફ એટલું ઉપર ગયો કે 1981માં જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી રઝાઈની હત્યા થઈ ત્યારે ખામેનેઈને ભારે બહુમતથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. કેટલા મતો મળ્યા હતા તેમને? તેમને 97% મતો મળ્યા. પણ જુઓ, અહીં પણ એક મોટી રાજકીય વિડંબના જોવા મળે છે. કેવી વિડંબના? ક્રાંતિના મુખ્ય પ્રણેતા આયતુલ્લા રૂહ અલ્લાહ ખુમૈની શરૂઆતમાં બિલકુલ નહોતા ઈચ્છતા કે દેશનું વહીવટી સુકાન કોઈ ધર્મગુરુના હાથમાં જાય. તો પછી ખુમૈનીએ ખામેનેઈને રાષ્ટ્રપતિ કેમ બનવા દીધા? જો તેઓ ધર્મગુરુઓને સત્તાથી દૂર રાખવા માંગતા હતા તો? કારણ કે પરિસ્થિતિ હાથમાંથી સરકી રહી હતી. એક પછી એક નેતાઓની હત્યાઓ થઈ રહી હતી. દેશને એક એવા ચહેરાની જરૂર હતી જેના પર જનતાને વિશ્વાસ હોય. આ મજબૂરીના કારણે ખુમૈનીએ પોતાનો નિયમ બાજુ પર મૂક્યો અને ખામેનેઈ ઈરાનના પ્રથમ ધર્મગુરુ રાષ્ટ્રપતિ બન્યા. અને તેઓ ફરીથી પણ ચૂંટાયા હતા ને? હા, 1985ની ચૂંટણીમાં પણ તેઓ ફરીથી 87% મતો સાથે ચૂંટાઈ આવ્યા. અને રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો આ સમયગાળો અત્યંત ઉથલપાથલ ભરેલો હતો, કારણ કે ઈરાન ઇરાક યુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન ખામેનેઈએ માત્ર ઓફિસમાં બેસીને કામ નહોતું કર્યું, તેઓ લશ્કરી બાબતો અને બજેટમાં ઊંડો રસ લેતા હતા. હા, તેઓ મોરચાની મુલાકાતો લેતા. બરાબર. રણનીતિ ઘડવા માટે તેઓ ત્યાં જ હતા. આ જ સમય હતો જ્યારે તેમણે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC સાથે અત્યંત ગાઢ સંબંધો બનાવ્યા. અને આ સંબંધ ભવિષ્ય માટે એક માસ્ટર સ્ટ્રોક સાબિત થયો. યુદ્ધ દરમિયાન તેમના નિર્ણયો હંમેશા આક્રમક નહોતા હોતા. દાખલા તરીકે 1982માં જ્યારે ઇરાકી સેનાને ઈરાનમાંથી પાછળ ધકેલી દેવામાં આવી ત્યારે ખામેનેઈએ ઇરાક પર સામેથી વળતો હુમલો કરવાનો સખત વિરોધ કર્યો હતો. અચ્છા, એટલે તેઓ યુદ્ધ લંબાવવા નહોતા માંગતા. બિલકુલ. તત્કાલીન વડાપ્રધાન મીર હુસેન મુસવીએ પણ તેમને આ બાબતે ટેકો આપ્યો હતો. એ અલગ વાત છે કે આ જ મુસવી સાથે ભવિષ્યમાં 2009ના ચૂંટણી વિરોધ પ્રદર્શનો દરમિયાન તેમનો સૌથી મોટો રાજકીય ટકરાવ થવાનો હતો. એ પણ એક અલગ જ કહાની છે. પણ આ જ યુદ્ધના સમયગાળા દરમિયાન ઈરાનની અંદર પણ લોહિયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. 1980ના દાયકામાં સરકાર સામે અવાજ ઉઠાવનારાઓ, ખાસ કરીને ડાબેરી અને માર્ક્સવાદી જૂથોને કચડી નાખવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. હા, બહુ જ ક્રૂર અભિયાન. ક્રાંતિકારી અદાલતોએ હજારો લોકોને ફાંસીના માંચડે લટકાવી દીધા. અને આ બહુ મોટો વિરોધાભાસ છે. કઈ રીતે? જરા વિચારો. યુવાનીમાં જે માર્ક્સવાદી ક્રાંતિકારીઓના પુસ્તકો વાંચીને ખામેનેઈ પ્રભાવિત થયા હતા, સત્તામાં આવ્યા પછી એ જ ડાબેરી વિચારધારા ધરાવતા યુવાનોનો સફાયો કરવામાં તેમણે કોઈ કચાશ ન રાખી. જ્યારે સત્તા ટકાવી રાખવાની વાત આવે છે ત્યારે વ્યક્તિગત પ્રભાવો ગાયબ થઈ જાય છે અને શુદ્ધ રાજકીય અસ્તિત્વની લડાઈ શરૂ થાય છે. ચાલો અને વિગતવાર સમજીએ, કારણ કે સત્તાની આ શતરંજનો સૌથી મોટો ખેલ 1989માં ખેલાયો. 4 જૂન 1989ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખુમૈનીનું અવસાન થયું અને અચાનક આખો દેશ એક ભયંકર બંધારણીય કટોકટીમાં મુકાઈ ગયો. ઈરાનના બંધારણ મુજબ સર્વોચ્ચ નેતા બનવા માટે વ્યક્તિનું મરજા અથવા અત્યંત ઉચ્ચ કક્ષાના આયતુલ્લા હોવું ફરજિયાત હતું. પણ અલી ખામેનેઈ પાસે આ લાયકાત નહોતી. બરાબર. તેઓ માત્ર હોજ્જત ઉલ ઇસ્લામ કક્ષાના ધર્મગુરુ હતા. આ પરિસ્થિતિને સરળ ભાષામાં સમજવી હોય તો ધારો કે કોઈ બહુ મોટી હોસ્પિટલ છે. હોસ્પિટલના નિયમ મુજબ માત્ર PhD કરેલા સિનિયર સર્જન જ હોસ્પિટલના ચીફ બની શકે. પણ જ્યારે હોસ્પિટલના ચીફનું અચાનક અવસાન થાય છે ત્યારે એ પદ માટે કોઈ સિનિયર સર્જન હાજર નથી. ખામેનેઈ એ સમયે એક જુનિયર ડૉક્ટર જેવી લાયકાત ધરાવતા હતા.
તો પછી એક જુનિયર ડોક્ટર રાતોરાત ચીફ કેવી રીતે બની ગયો? મને તો આ બહુ આશ્ચર્યજનક લાગે છે. સિસ્ટમે પોતાના બચાવ માટે નિયમો જ બદલી નાખ્યા. શું વાત કરો છો? હા, વિશેષજ્ઞોની સભા એટલે કે એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ ભેગી મળી. ખુદ ખામેનેઈને પણ ખબર હતી કે તેમની ધાર્મિક લાયકાત પૂરતી નથી. એક લીક થયેલા વિડીયો મુજબ ખામેનેઈએ તે સભામાં સ્પષ્ટ કહ્યું હતું કે મારા નામાંકન પર આપણે લોહીના આંસુ રોવું જોઈએ. આટલો મોટો સ્વીકાર છતાં તેમને સર્વોચ્ચ નેતા કેમ બનાવાયા? બંધારણ કેવી રીતે બદલવામાં આવ્યું? સત્તાની વહેંચણી માટે શરૂઆતમાં એક બીજો પ્રસ્તાવ હતો. એવું વિચારવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિને બદલે એક નેતૃત્વ પરિષદ એટલે કે લીડરશિપ કાઉન્સિલ બનાવવામાં આવે, જેમાં 3 સભ્યો હોય અને ખામેનેઈ તેમાંના એક હોય. એ વધુ તાર્કિક લાગે છે. પણ સભાના 45 સભ્યોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટ આપ્યો. તેમનો તર્ક હતો કે કટોકટીના સમયમાં સમિતિઓ કામ નથી કરતી, કોઈ એક વ્યક્તિના હાથમાં જ કંટ્રોલ હોવો જોઈએ. અહીં અકબર હાસેમી રફસંજાનીએ માસ્ટર માઇન્ડની ભૂમિકા ભજવી. રફસંજાનીએ? હા, તેમણે સભાને ખાતરી આપી કે ખામેનેઈની આ નિમણૂક માત્ર કામચલાઉ રહેશે. માત્ર કામ ચલાવ? અરે, અને આ કામ ચલાઉ પદ 37 વર્ષ સુધી ચાલ્યું. આ તો ઇતિહાસની મજા છે. અને જ્યારથી તેમણે આ પદ સંભાળ્યું ત્યારથી જ શરૂ થયો ખામેનેઈનો સર્વશક્તિમાન નિરીક્ષક તરીકેનો ઐતિહાસિક યુગ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે ખામેનેઈ એક અત્યંત ચતુર વ્યવહારિક કટ્ટરપંથી અથવા પ્રેગ્મેટિક હાર્ડલાઇનર હતા. તેમની સૌથી મોટી અને સફળ રણનીતિ કોઈ સીધી સરમુખ હથિયારશાહી નહોતી, પણ સમાંતર માળખા ઊભા કરવાની હતી. સમાંતર માળખા? હા, એટલે પેરેલલ સ્ટ્રક્ચર. હા, તેમણે જોયું કે જો દેશની આર્મી બહુ શક્તિશાળી બની જશે તો કાલે ઉઠીને બળવો કરી શકે. એટલે તેમણે IRGCને આર્મી જેટલી જ અથવા તેનાથી પણ વધુ તાકાતવર બનાવી. એટલે કે દેશમાં 2 લશ્કર, 2 ગુપ્તચર સંસ્થાઓ. તેમણે દરેક મહત્વની સંસ્થાનું એક પેરેલલ સ્ટ્રક્ચર બનાવ્યું, જેથી કોઈ એક જૂથ એટલું શક્તિશાળી ન બની જાય કે જે સીધો તેમને પડકાર આપી શકે. બરાબર. બધા જ જૂથો એકબીજા સાથે હરીફાઈ કરે અને અંતે સમાધાન માટે ખામેનેઈ પાસે જ આવે. તેઓ બેલેન્સિંગ એક્ટના માસ્ટર બની ગયા. એકદમ સાચી વાત. આર્થિક મોરચે પણ તેમનો અભિગમ આવો જ રહ્યો. તેમણે દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રાજ્ય હસ્તકના ઉદ્યોગોનું મોટા પાયે ખાનગીકરણ કર્યું. ઈરાન પાસે તેલ અને ગેસના જે વિશાળ ભંડારો છે તેનો ઉપયોગ કરીને તેમણે દેશને એક ઉર્જા મહાશક્તિમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. સાથે જ ઈરાનના નાગરિક પરમાણુ કાર્યક્રમને પૂરો ટેકો આપ્યો. પણ પરમાણુ હથિયારો વિશે તેમનો વિચાર તદ્દન અલગ હતો, ખરું ને? આપણા સોર્સમાં એક ફતવાનો ઉલ્લેખ છે. હા, તેમણે એક સત્તાવાર ધાર્મિક આદેશ એટલે કે ફતવા બહાર પાડ્યો હતો, જેમાં પરમાણુ હથિયારોના નિર્માણ અને ઉપયોગને ઇસ્લામ વિરુદ્ધ ગણાવીને તેનો સખત નિષેધ કર્યો હતો. આ પણ એક વિરોધાભાસ છે. બિલકુલ. એક તરફ પરમાણુ ઉર્જાનો વિકાસ અને બીજી તરફ હથિયારો સામે ફતવો, આ તેમની જટિલ રાજકીય નીતિનો હિસ્સો હતો. જો કે આ સમાંતર સંસ્થાઓ અને આર્થિક નીતિઓ છતાં તેમના આટલા લાંબા શાસનકાળમાં જમીની સ્તર પર ભારે અસંતોષ પણ જોવા મળ્યો. સોર્સમાં અપાયેલી માહિતી મુજબ તેમના શાસનમાં સરકાર વિરોધી પ્રદર્શનોની એક આખી પરંપરા ચાલી. હા, લોકો સતત રસ્તા પર ઉતર્યા હતા. 1999માં છાત્રોનો મોપ વિદ્રોહ થયો. 2009માં ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો સાથે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. 2011-12, 2017-18માં આર્થિક કારણોસર દેખાવો થયા. 2019-20નો અસંતોષ અને પછી મહસા અમીનીના મૃત્યુ બાદ ફાટી નીકળેલો ઐતિહાસિક અને લોહિયાળ વિદ્રોહ. એ તો આખી દુનિયાએ જોયું હતું. હા, છેક 2025 અને 2026 સુધી સતત દેખાવો થતા રહ્યા. અને આ તમામ વિદ્રોહોનો સામનો ખામેનેઈની સિસ્ટમે અત્યંત કઠોરતાથી કર્યો. આંદોલનોને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા. બરાબર. પત્રકારો, બ્લોગર્સ અને સામાન્ય નાગરિકો પર ઈશનિંદા અને સર્વોચ્ચ નેતાના અપમાનના કેસો દાખલ કરી જેલમાં ધકેલી દેવાયા. આ દર્શાવે છે કે આંતરિક સુરક્ષા પર તેમની પકડ કેટલી મજબૂત અને કેટલી કડક હતી. અને આ જ આંતરિક કડકાઈનું પ્રતિબિંબ આપણને તેમની વિદેશ નીતિમાં પણ જોવા મળે છે. તેમની વિદેશ નીતિ એટલે શિયા ઇસ્લામવાદની નિકાસ. તેમણે મધ્ય પૂર્વમાં એક પ્રતિકારની ધરી એટલે કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનું નિર્માણ કર્યું. આ નીતિ હેઠળ
ઈરાને પોતાના લશ્કરને સીધું મોકલવાને બદલે સિરિયા, ઈરાક, યમન અને ગાઝા યુદ્ધમાં પોતાના સમર્થિત જૂથોને હથિયારો અને પૈસા પૂરા પાડ્યા. આ પ્રોક્સી વોરની રણનીતિ છે. તમારે સીધું યુદ્ધ લડવાનું નહીં, પણ તમારા દુશ્મનોને વ્યસ્ત રાખવાના. રશિયા યુક્રેન યુદ્ધમાં પણ તેમણે રશિયાને ડ્રોન અને હથિયારો પૂરા પાડીને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. ખામેનેઈ ઇઝરાયેલના કટ્ટર આલોચક હતા અને તેમના દરેક ભાષણમાં અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ આકરા પ્રહારો થતા. સાઉદી અરેબિયા સાથે પણ પ્રાદેશિક વર્ચસ્વ માટે લાંબા પ્રોક્સી યુદ્ધો ચાલ્યા. આ આક્રમક વિદેશ નીતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિવાદો પણ સર્જાયા. એક બહુ જ ચોંકાવનારો કિસ્સો સોર્સમાં આપેલો છે 1997ના માઇકોનોસ રેસ્ટોરન્ટ હત્યાકાંડનો. અરે હા, આ ઘટનાએ યુરોપ અને ઈરાન વચ્ચે ભૂકંપ સર્જી દીધો હતો. શું થયું હતું ત્યાં? બર્લિન શહેરમાં માઇકોનોસ નામની એક ગ્રીક રેસ્ટોરન્ટમાં કુર્દિશ વિપક્ષી નેતાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 10 એપ્રિલ 1997ના રોજ જર્મન કોર્ટે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. અચ્છા. કોર્ટે સીધું જ કહ્યું કે આ હત્યાઓ પાછળ ઈરાનના ઉચ્ચ નેતાઓનો હાથ છે અને કોર્ટે દાવો કર્યો કે અલી ખામેનેઈ અને રફસંજાની આ હત્યાઓ વિશે અગાઉથી જાણકાર હતા. શું વાત કરો છો? કોઈ યુરોપિયન કોર્ટ સીધા કોઈ દેશના સર્વોચ્ચ નેતાનું નામ લે, આ તો બહુ મોટી વાત કહેવાય. જી, અને એટલું જ નહીં, કોર્ટે ઈરાની ગુપ્તચર મંત્રી સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જારી કર્યું. ઈરાને આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. પણ આ ચુકાદાના કારણે યુરોપિયન દેશોએ પોતાના રાજદૂતો પરત ખેંચી લીધા અને એક બહુ મોટી રાજદ્વારી કટોકટી સર્જાઈ જે મહિનાઓ સુધી ચાલી. આ રીતે દાયકાઓ સુધી પ્રોક્સી યુદ્ધો, આંતરિક વિદ્રોહો અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે ચાલતું આ શાસન આખરે તેના અંતિમ અને સૌથી ભયંકર તબક્કામાં પ્રવેશ્યો. 2025 અને 2026ના વર્ષોમાં મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ માત્ર કોઈ નાની અથડામણ નહોતી. ફેબ્રુઆરી 2026માં આ બધો ભરાવો એક પ્રચંડ જ્વાળામુખીની જેમ ફાટ્યો. ઈરાન અને ઇઝરાયલ અમેરિકાના ગઠબંધન વચ્ચે એક સીધું અને ભયંકર 12 દિવસીય યુદ્ધ ફાટી નીકળ્યો. મિસાઇલો અને હવાઈ હુમલાઓનો સિલસિલો સતત ચાલતો રહ્યો. અને આ 12 દિવસના યુદ્ધના અંતે 28 ફેબ્રુઆરી 2026ના રોજ એક અત્યંત સચોટ અને ઘાતક ઇઝરાયેલ અમેરિકન હવાઈ હુમલામાં અલી ખામેનાઈનું મૃત્યુ થયું. અને આ એક હુમલા સાથે જ ઈરાનના ઇતિહાસના એક અત્યંત લાંબા, જટિલ અને પ્રભાવશાળી પ્રકરણનો હંમેશા માટે અંત આવી ગયો. આ ઘટનાક્રમ રાજકીય ઇતિહાસમાં એક બહુ મોટો ભૂકંપ છે. સાવ સાચી વાત. તો ચાલો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને સમેટી લઈએ. આપણા માટે આ ઐતિહાસિક સફર કેટલી અચરજ પમાડે તેવી રહી. જરા વિચાર કરો, મશહદમાં જન્મેલો એક સામાન્ય છોકરો જે 4 વર્ષની ઉંમરે કુરાન પડતો હતો, યુવાનીમાં માર્ક્સવાદથી પ્રભાવિત થાય છે, શાહીની જેલોમાં અત્યાચાર સહન કરે છે, બોમ્બ ધડાકામાં પોતાનો જમણો હાથ પણ ગુમાવે છે. હા, અને પછી પોતાની પાસે પૂરતી ધાર્મિક લાયકાત ન હોવા છતાં દેશનું બંધારણ બદલાવીને સર્વોચ્ચ નેતાની ખુરશી પર બેસે છે અને પૂરા 37 વર્ષ સુધી લાખો લોકોની વસ્તીવાળા અને અત્યંત શક્તિશાળી લશ્કર ધરાવતા દેશ પર સંપૂર્ણ નિયંત્રણ રાખીને એક હથ્થું સત્તા ભોગવે છે. આ કોઈ કાલ્પનિક થ્રિલર નવલકથા નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે સાંભળનાર માટે બહુ મોટો અને ઉત્તેજક વિચાર મૂકી જાય છે. કેવો વિચાર? આપણે અગાઉ વાત કરી કે ખામેનીએ એક એવી જટિલ સમાંતર વ્યવસ્થા અથવા પેરેલલ સ્ટ્રક્ચર બનાવ્યું હતું જેમાં લશ્કર, ગુપ્તચર સંસ્થાઓ, ધાર્મિક કાઉન્સિલો આ બધાની દોર માત્ર ને માત્ર એક જ વ્યક્તિના હાથમાં રહે. હા, બધું કંટ્રોલ તેમના જ હાથમાં. હવે વિચારો, 2026ના એ ભયાનક હવાઈ હુમલામાં અચાનક એક કેન્દ્રબિંદુ જ ગાયબ થઈ ગયું છે. ત્યારે આટલી બધી શક્તિશાળી, હથિયારબંધ અને એકબીજાની હરીફ એવી સમાંતર સંસ્થાઓ વચ્ચે સત્તાનો જે ખાલીપો એટલે કે પાવર વેક્યુમ ઊભો થશે, તે કેવી ભયાનક અંધાધૂંધી સર્જી શકે. બહુ ભયાનક. એક એવી સિસ્ટમ જે માત્ર એક જ વ્યક્તિના ઇશારે ચાલવા અને સંતુલન જાળવવા માટે ડિઝાઇન થઈ હતી, તે તેના માસ્ટર માઇન્ડ વિના અચાનક કેવી રીતે ટકી શકશે? શું આ સંસ્થાઓ એકબીજા સાથે જ યુદ્ધે ચડશે? ખરેખર આ એક એવો સવાલ છે
જે આવનારા દાયકાઓ સુધી આખી દુનિયાના રાજકારણને અસર કરતો રહેશે. જ્યારે સત્તાનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર અચાનક અદૃશ્ય થઈ જાય ત્યારે આસપાસના ગ્રહો એકબીજા સાથે ટકરાતા જ હોય છે. આપણા આજના આ ડીપ ડાઇવ સેશનને આપણે આ જ રોમાંચક અને વિચારતા કરી મૂકતા પ્રશ્ન સાથે વિરામ આપીએ છીએ. આશા છે કે આજના વિશ્લેષણથી આપણા સૌને ઇતિહાસના એક જટિલ પ્રકરણને સમજવામાં નવી દૃષ્ટિ મળી હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઐતિહાસિક સફર સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવી માહિતીઓ શોધતા રહો.